તમે જિંદગીમાં કોઈ તમે વિચારશો ને એટલું તમારે થશે નહીં. તમે વિચાર કરો છો ને એ અમલમાં મૂકો, તમે તમારી લાઈફમાં એડ કરો. વિચાર કરવાથી કંઈ મતલબ નથી. હવે જો મેં અડધા કલાક પહેલાં વિચાર્યું કે હું આ ટાઈપનો વ્લોગ બનાવીશ, તો મેં ત્યારે બનાવ્યો. જો મેં એમ કહીશ કે કાલે બનાવીશ તો પછી કાલે કાંઈ નહીં થાય. સમજી શકો છો મારી વાતને? તો હે ગાઈસ, સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં. તો હું છું તમારો દોસ્ત ભાવેશ. તો આજે મને એવું શાંત થઈ ગયું હતું કે એક વિડીયો બનાવી નાખીએ આપણે. તો એક વિડીયો બનાવું છું હું, ખાલી એમને ફ્રી માઇન્ડ હોય જોજો ને, કે પછી ઇગ્નોર કરી નાખજો મને. ને એવું મસ્ત એવું ખેતરમાં વિડીયો બનાવું, સ્ટેન્ડથી મૂકી દીધો છે પરફેક્ટ. કોઈ શૂટિંગ કરવા માટે હતું નહીં એટલા માટે. ને મસ્ત એવો પવન આવી રહ્યો છે. તો હું તમને એક સેન્ટેન્સ ઉપર વાત કરવા માગતો હતો કે તમે કોઈ બી લાઈફમાં ક્યારે ભરાઈ ગયેલા હોય ને, તો એવા શાંત વાતાવરણમાં આવીને મસ્ત એવા સ્પોટીફાઈમાં સોંગ સાંભળો, તમારું મન મસ્ત થઈ જશે. ના કે રૂમમાં બેસવાથી રોવાથી કંઈ દુઃખ નહીં થાય તમને હળવું. તો એટલું કહેવા માગીશ કે તમે જિંદગીભરમાં મસ્ત એવી લાઈફનો એન્જોય કરો, સારી એવી, અને ખુશ રહો મારા વ્લોગ જોઈને. તો તમને વધારે કંટાળો આવતો હોય તો પછી મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે અંદર કેપ્શનમાં, તો તમે જોઈ આવજો. ને બહુ મજા આવશે તમને મારા વિડીયો જોઈને. નહીં હસવું આવે ને તો 2-3 વિડીયો જોશો ને ઓટોમેટિક હસવું આવી જશે, મૂડ ફ્રેશ થઈ જશે. તમને કહવા માગતો હતો કે તો તમે વધારે ખુશીઓથી વધારે શાયરીઓ વિશે જાણવા માંગતા હોય તો મારું એક સેકન્ડ એકાઉન્ટ છે બીજું, જે તમે ઇન્સ્ટાગ્રામમાં મિસ્ટર ભાવલો 72 છે, એની જગ્યાએ બીજી આઈડી છે, એની અંદર તમે જઈ શકો છો, ભાવેશ ફિલોસોફર કરીને. એની અંદર 60 ફોલોવર છે હજી તો, એટલે તમે એ બી તમે જઈને જોઈ શકો છો આઈડી કેવી છે મારી. અને એની અંદર બહુ સારી શાયરીઓ લખેલી છે મેં, તમે જોઈ શકો. એમાં હું મોટિવેશન વિડીયો બનાવું છું, તમે એ બી વિડીયો જોઈ આવજો એકવાર, સારું લાગશે તમને. ને બીજું બધું સારું જ છે કમ્પ્લીટ. ને તમે કોમેન્ટ જણાવો કે તમારું મૂડ કેવો છે, એ પ્રમાણે હું વ્લોગ બનાવું. અત્યારે હું બહુ બધો ફ્રી છું એટલે બધો હું વ્લોગ બનાવું છું, એવા સારા એવા મારા પર્સનલ કન્ટેન્ટ તમને કહું છું. ને બીજું એક છે કે તમે સારી એવી વસ્તુઓ જાણવા માંગતા હોય ને, તો ઓશોની બુકો લખેલી છે ઘણી બધી એવી. તો તમે મારી અંદર ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરજો ભાવેશ ફિલોસોફરમાં, તો મારી પીડીએફ તમને હું કરી નાખીશ અંદર ફ્રીમાં. ઘણી બધી મારી પાસે પીડીએફો પડી છે ઓશોની બુકોની ફ્રીમાં, તમે એ બી કરી શકો છો. ને બીજું બધું કમ્પ્લીટ છે. ને વ્લોગ જીતો હું બનાવવાનું છું જીતો 1 વર્ષથી જેવો, એટલે હજી પરફેક્ટ બોલતા ફાવતું નથી જીતો, એટલે મારાથી ભૂલ ચૂક થાય તો મને માફ કરજો. અને બીજું કહેવા માગીશ કે જિંદગી મળેલી છે તો દુઃખ બીજાને આપો. દુઃખ શું લે, આપણે દુઃખમાં રહેવું પડે, વાત એ છે મારી. અને અત્યારે હું એટલું સક્સેસ નથી કે તમને જણાવી શકું બધી વાતો. ને તમને અત્યારે આ વાત બોરિંગ લાગતી છે, આ વસ્તુ પર મેં એક વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકતો. ચિંતાનું કારણ એ બી વિડીયો બનાવેલો છે, એ બી સારો છે એવો. ને આ બી વિડીયો સારો એવો ચાલશે, તમે શેર કરજો વધારે. ને બીજું એક વસ્તુ કહેવા માગીશ કે તમે ભગવાન પર નિર્ભર નહીં રહો. તમે ભગવાન પર શું કામ નિર્ભર રહો છો? તમને એમ કે હું આ માનું છું, આમ તમે માનતા મત માનો. તમે ધારો કે તમે કોઈ પ્રસાદી માની લીધી કે હું ભગવાનને મારી મનોકામના પૂરી થઈ જાય તો હું કિલો પેડા કરી નાખીશ, આમ કરી નાખીશ, એમ મત કરો. તમે પહેલાં પ્રસાદી કરી નાખો અને પછી ભગવાનને માનતા માનો. સમજો છો મારી વાત? તમે ભગવાનને ફોર્સ કરો કે ભગવાન તમારી મનોકામના પૂરી જ કરશે. તમે એટલે તમારી મનોકામના પૂરી કરવાની હોય ને તો તમારા કર્મ પ્રમાણે થઈ જશે. એમ કે 100 રૂપિયાની પ્રસાદી કરવાથી બીજી કરવાથી કંઈ નહીં થાય. અને હું એવું ભગવાનનું કંઈ કહેવાનું નથી માગતો કે તમે બીજા લોકો ત્યારે વિરોધ ઉઠાવશે કે આમ તેમ બધા લોકો કરે છે, એવું કંઈ કહેવાનું નહીં માગતો. તમારે માનવું હોય તો માનો, નહીં માનવું નહીં માનો. એટલે ડૉક્ટર ગોળી આપે, લેવી ના લેવી આપણા હાથમાં છે, એ તો તમે સમજી શકો છો ને. એટલે હું ડૉક્ટર નથી, હું કંઈ એવો મોટો માણસ નથી. હું તમને ખાલી સેન્ટેન્સ આપું છું કે આ ટાઈપનું છે તમે. ને બીજી વાત હતી કે તમે મોટિવેશન ત્યારે જોઈએ ને આપણે કે 1-2 સેમિનાર જોઈએ, વિડીયો જોઈએ, મારો છે વિડીયો, બીજો કોઈ જો મૂવી જોઈએ એ બિઝનેસને લગતો, તો તમે એટલું મોટિવેટ થઈ જાઓ કે કાલે તો આમ કરી નાખીશ, કાલે આમ કરી નાખીશ. પણ કાલે સવારમાં 3 અલાર્મ તો ગોઠવવા પડે ત્યારે આપણે ઉઠીએ. એટલે એ નહીં જેવું રહેવું જોઈએ. તમારી અંદરથી જુસ્સો હોવો જોઈએ કે ના હું કામયાબ બનીશ, હું કંઈક કરીશ. દેખો હવે ઇન્ડિયાની અંદર કેટલી બધી 150 કરોડ જેવી પબ્લિક છે, એમાંથી બધી તો અમીર નહીં બને તો પછી ગરીબ પણ રહેશે. એટલે તમારી મહેનત બીજા વાળી કમ્પ્લેન મત કરો, શોખ કમ્પ્લેન મત કરો. તમે મહેનત કરો, બીજા વારે હરીફાઈમાં શોખ મત કરો. બીજો શું કરે છે, બીજો નહીં કરે, એ બધું કંઈ જ નહીં. બીજો શું શોખ કેવા કરે છે, બીજો આમ કરે છે તેમ, એના પર કંઈ જ પર નિર્ભર કરો. તમે તમારા મહેનત પર નિર્ભર રહો.
તમે ખુદ પર, નહીં ભાઈ કરશે, મારી બેન કરશે, મારી ફેમિલી કરશે, કોઈ જ નહીં કંઈ કરે, તમે તમારે ખુદ કરવું પડશે, તો જ તમે આગળ આવશો. એક મારો બીજો કન્ટેન્ટ છે સારો એવો, તમને સારો લાગશે, કે લવ પર વાત કરવા માંગીશ. કે તમે એટલા બધા બહેકી મત જાઓ છોકરીની યાદોમાં કે છોકરીની અંદર, કે તમે બધું તમારું કરિયર છે, બીજું છે, સિગરેટ પીવા લાગો છો, આમ કરવા લાગો, એવું બધું કરો મત. તમે તમારા કરિયરને બીજાના પર નહીં રાખો. છોકરી છોડીને જતી રહી છે તમારા કારણોસર, તો પછી એવી લાઈફ બનાવો કે છોકરી પાછી તમારી લાઈફમાં આવી જોઈએ. કે આવશે નહીં તો ચાલશે, પણ એને અફસોસ થવો જોઈએ કે ના, કે મેં એને છોડીને બહુ મોટી ભૂલ કરી. કોઈ કારણસર છોકરી એના ફેમિલી માટે છોડી દે છે તો પછી વાત જવા દો, તો પછી એમ નહીં. કોઈ ઓકાત માટે કંઈ છોડી જાય છે તો પછી એને ઓકાત એવી બનાવો કે છોકરીને અફસોસ થવો જોઈએ કે છોકરાને મેં ખોટો છોડી દીધો છે. મારી યાર એવું કંઈ થયેલું નથી. હવે તમને કહું છું, મને કોઈ હજી એવામાં જે હું નાનો છે તે ઉંમરમાં, એટલે મારું કંઈ થયું નથી. તમને ખાલી કહું છું એમ, કે એક બે બુકો વાંચેલી છે ને આ પ્રમાણે હું તમને કહું છું. પણ એવો બધો બી હું એ નથી, પણ ત્યારે ફ્રી છું તો ક્યારેક પીડીએફમાંથી બુક બીજી વાંચો, તમારી આગળ રજૂ કરું. એ તો તમને ખબર જ છે કે આ ટાઈપનું છે. એટલે હું એટલો બધો બી હોશિયાર નથી, કંઈ એવું નથી કંઈ કે આમ કરી નાખીશ, મારાથી કંઈ જ નહીં થાય. રેડી? એટલે એવું નથી. ને એક જુસ્સો એવો રાખવો જોઈએ કે મેં કંઈ જ નથી, ને એક પ્રત્યે એવું રાખવું જોઈએ કે મેં છું તો બધું છે. એવી રીતે એક રાખવો જોઈએ કે હું છું તો હું કરી નાખીશ એમ. તમે જ્યાં જાઓ તે પરફેક્ટ હોવું જોઈએ એમ. પછી દેખો, એક કામ મૂર્ખ કરે ને એક કામ સારો માણસ કરે, એમાં બે કામ તો કરે જ રહ્યા છે. સારું ખરાબ આપણા પર નિર્ભર છે. કામ કરવાથી મતલબ નથી, સારું કામ કરવાથી મતલબ છે. આ છે મારો પોઈન્ટ. અને છોકરીને દીધો તમે લાઈફમાં, તમે મોટા માણસો જોશો તો તમે 27-28 વર્ષે લગ્ન કરશે એરા લોકો, ને કરિયર પહેલું સેટ કરી નાખશે બરાબરનું, પછી લગ્ન કરશે. અને તમે અત્યારથી એની પાછળ પડી ગયા છો, સિગરેટો પીઓ છો, આમ કરો છો, તેમ કરો છો, એ બધું બકવાસ છે. એ બધું સારું વસ્તુ નથી, એવું કહેવા માગીશ હું. કે ને બીજું બધું, બધાને લાઈફમાં દેખો, જિંદગી છે ને, બધાની અંદર લાઈફમાં પ્રોબ્લેમ તો હોય જ. મારી છે, તમારી છે, બધા લાઈફમાં પ્રોબ્લેમ હોય. પ્રોબ્લેમો હારે જીવવાનું કેવી રીતે એ આપણે શીખવાનું છે. હરેક માણસ, અમીર શું ગરીબ શું, હરેક માણસને પ્રોબ્લેમ તો છે જ. આપણને એવું છે કે પૈસા છે તો બધું છે, એવું નથી. પૈસા છે એના કારણ નથી, પૈસાની હારે સારું એવું જીવન એ બી સારું છે. અને એક વસ્તુ બીજું છે કે આપણે પુણ્ય કરવું. કે કોઈ બી સારી જગ્યાએ જઈએ તો આપણે એવું વિચારીએ કે આમ છે, શોખ માટે આપણે વાપરાઈ નાખીએ 500-1000 રૂપિયા, તો એની લાઈફ થોડુંક પુણ્ય બી કરવું જરૂરી છે. પુણ્ય કે ધારો કે કીડીઓને કંઈ નાખવું, ચકલાઓને દાણા નાખવા, એવું બધું ઘણું બધું છે કે તમે પુણ્ય કરી શકો છો. સારો એવો પવન છે કુદરતની દયાથી અહીંયા, એટલે ગરમી બીજી લાગતી નથી ઊભો રહેવાથી. ને બીજું એવું કે આપણે સેન્ટેન્સ ભૂલી જવા છે, એટલે એ છે કે તમે પુણ્ય કરો. જેટલું તમે પુણ્ય કરશો ને એટલું તમારી લાઈફમાં સારું રહેશે. એટલે એવું બી હું નથી કહેવા માંગતો કે પુણ્ય કરવાથી દુઃખ નહીં મળે. પુણ્ય અલગ વસ્તુ છે. એ તમે કર્મ કરો છો એનું ફળ તમને મળશે એક ના એક દિવસ. ખરાબ કર્યું છે એનું બી મળશે. હવે તમે એવું વિચારી રહ્યા છો કે મેં તો થોડાક કર્મ ખરાબ કરી નાખ્યા છે, થોડાક એનાથી વધારે સારા કરી નાખ્યા. એટલે એમ કે એક્ઝામ્પલ તરીકે મેં 40% ખરાબ કર્યું છે, 60% સારું કરેલું છે. એ વસ્તુ એમાં નથી. તમે 40%નું તમારે ભોગવવું જ પડશે. 60%નું તમને ફળ મળશે. 60% પુણ્ય કરેલું છે એનું ફળ તો તમને મળશે જ, પણ તમે 40% ખરાબ કરેલું છે ને એનું તમને ભોગવવું તો પડશે આજ નહીં તો કાલ. એટલે ખરાબ કરતા થોડુંક વિચારજો. હરેક માણસ, આપણે ધારો કે એક્ઝામ્પલ તરીકે કોઈનું મેં ખરાબ વિચારો ને, એ બી મોટું પાપ છે. કરવાની વાત તો દૂરની છે અત્યારે, કરવાની વાત, અને ઘણા લોકો કરી રહ્યા છે. મેં ઘણા લોકો કિસ્સા એવા જોયા કે ઘણા કરી રહ્યા છે. તો આ ટાઈપનું પગલું ઉઠાવતા 100 વાર વિચારજો. કે ક્યારેક મારો વિડીયો જોયો હોય ને તો યાદ રાખજો કે આ ભાવેશ કહેતો હતો, હું એમ પાવલો એમ કહેતો હતો કે ખરાબ વસ્તુ કરતાં કોઈનું ખરાબ કે તમે ભગવાન પર છોડી દો. હું એવું કહેવા માગીશ, મારો ખુદનો એક્સપિરિયન્સ, કે તમે માફ કરશો ને તો ભગવાન એને 100% એને આપશે જ. દુઃખ તો આપશે જ, સજા તો આપશે જ. મતલબ કોઈ દગો કરેલો છે, કંઈ કરેલો છે તો તમને એનું દુઃખ તો આપશે જ. બીજી વાત છે આપણી એક કે સમાજ. મારા અલગ અલગ કન્ટેન્ટ છે, હું યાદ કરીને બોલું છું કે સમાજ શું કહે છે. આના પર મેં બહુ બધા વિડીયો બનાવી નાખ્યા છે. એટલે તમને લાગશે કે તમે બીજા લોકોનું કંઈ વિચારો મત, સમાજનું બીજું કોઈનું કંઈ વિચારો મત. બધું પરફેક્ટ થશે. આપણે સમાજની ખિલાફ જવાનું નથી. દેખો, વિડીયો બનાવતા કુદરતની દયા વધારે લાગી ગઈ છે, એટલે મારા સ્ટેન્ડ પડી ગયેલું નીચે. એટલે પાછું તમને કન્ટેન્ટ પર આવી જાઉં મેં કે લોકો શું કહે છે. તમે કોઈ બી શરૂઆત કરતા હોય ને, કંઈ બિઝનેસ લગતું છે, કંઈ બીજું છે, કોઈ બી વાતનું છે કે તમે સ્ટાર્ટ કરતા હોય ને, તો પછી તમે
કોઈનું વિચારો મત, માણસોનું કોઈનું વિચારો મત. મારી એ વાત છે કે તમે જિંદગીમાં કોઈ તમે વિચારશો ને એટલું તમારે થશે નહીં. તમે વિચાર કરો છો ને એ અમલમાં મૂકો, તમે તમારી લાઈફમાં એડ કરો. વિચાર કરવાથી કંઈ મતલબ નથી. હવે જો મેં અડધા કલાક પહેલાં વિચાર્યું કે હું આ ટાઈપનો વ્લોગ બનાવીશ, તો મેં ત્યારે બનાવ્યો. જો મેં એમ કહીશ કે કાલે બનાવીશ તો પછી કાલે કાંઈ નહીં થાય. સમજી શકો છો મારી વાતને? કે તમે કોઈ બી નાની વસ્તુ છે, આજ છે કાલ છે, કે તમે આળસ નહીં કરો. સવારમાં 3 અલાર્મ મૂકવા પડે છે ને એવું મત કરો. સમજી શકો છો મારી વાતને? તમને હાલ એવું લાગતું છે, પણ તમે કોઈ બી નાના ટોપિક પર લોંગ ટાઈમ તમે કરશો ને તમને એક ને એક દિવસ પરિણામ મળશે જ. આજ નહીં તો કાલ તમને એક ને એક દિવસ પરિણામ મળશે. એટલે હું એ કહેવા માંગીશ કે તમે જુઓ છો તો પછી મારો વ્લોગ, તો પછી આ વાતને કાલે મનમાં રાખીને કરજો. એવું નહીં કે ફિલ્મ છે, મૂવી છે, સેમિનાર છે સાંભળીને તમે એક દિવસ જઈને બીજા દિવસે હતોય નહીં, એક દિવસ ડોજરે 12 કલાક ને બીજા દિવસે ઉઠ્યા એટલે બધું ભૂલી ગયા નહીં. તમે આજથી જ ચાલુ કરો. એક વસ્તુ છે કે બોડી બનાવવાની છે, કે કંઈ બિઝનેસ છે, કંઈ નોકરી છે, એમાં તમે એટલા મસ્ત મન લગાવીને કામ કરશો ને તો બહુ સારું થશે. હું એમ કહેવા માંગીશ કે તમે મન લગાવો કોઈ બી વસ્તુમાં. એક સ્ત્રી છે કિચનમાં મન લગાવીને ખાવાનું સારું ના બનાવે ને તો પછી ખાવામાં ટેસ્ટ નહીં હોય સારો એવો જોવાનું. તો હું એમ કહેવા માંગીશ કે તમે મન લગાવશો ને તો બધું વસ્તુ સારું થશે. બધાની પાસે ભગવાન છે, બધાના પર છે. અમુકને એવું લાગે હું આટલી બધી મહેનત કરું છું તો બી મને કંઈ થતું નથી, અમુક લોકો શોર્ટ ટાઈમમાં જાય. એવું નથી ભાઈ. અમુક લોકોને તરત કામયાબી મળી જાય, અમુક લોકોને નથી મળતી. અમુક લોકોને બહુ બધો ટાઈમ આપવો પડે છે ત્યારે મળે છે. ઘણા એવા કિસ્સાઓ છે મેં જોયા છે કે 18, 20 વર્ષ મહેનત કરે છે ને તો બી કામયાબ નથી થતા. એવું નહીં કે કામયાબ ના તો એટલે મરી જાઉં આમ તેમ, એવું કંઈ નથી કરવું આપણે ભાઈ. મારવાથી કંઈ લોકો 2-4 દિવસમાં ભૂલી જશે બધા લોકો. તમારી લાઈફ તમારા મા બાપ